આમ આદમી પાર્ટીના ધારાસભ્યો અને આદિવાસી નેતા ચૈતરભાઈ વસાવા ફરી એકવાર છોટાઉદેપુર જિલ્લાની મુલાકાતે। ધારાસભ્ય ચૈતર વસાવાએ છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીને લઈ પ્રચાર હાથ ધર્યો। આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય અને આદિવાસી નેતા ચૈતર વસાવાએ છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીના અલગ અલગ વોર્ડ ઉભા રહેલ 12 ઉમેદવારો માટે પ્રચાર હાથ ધર્યો અને ધારાસભ્ય ચૈતર વસાવાએ છોટાઉદેપુર નગરમાં ડોર ટુ ડોર પ્રચાર હાથ ધરી ઉમેદવારોનો ઉત્સાહ વધાર્યો અને ધારાસભ્યએ મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે ભાજપના લોકોને કહેવા માંગુ છું, અમે કોંગ્રેસ માનતા માણસો નથી, અમે આમ આદમી પાર્ટીના માણસો છો। અમારે કાર્યકરોને સાથે લઈ લોકોને ચંચુપાટ કરશે તો અમે ઈંટનો જવાબ પથ્થરથી આપીશું અને વધુમાં તેઓએ કહ્યું કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, તેમ ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। અમે છોટાઉદેપુર નગરપાલિકાના આમ આદમી પાર્ટીના જે અમારા ઉમેદવારો છે એમના સમર્થનમાં ડોર ટુ ડોર અને પદયાત્રાઓ કરી રહ્યા છે। ત્યારે જે રીતે છોટાઉદેપુર નગરપાલિકા અસ્તિત્વમાં આવી, વેરાઓ તો અનેક પ્રકારના લેવામાં આવે છે, વ્યવસાય વેરો, ઘર વેરો, પાણી વેરો, અનેક સુવિધાઓ આ શાસનકર્તાઓએ અત્યાર સુધી આપી નથી। જે પણ લોકો વહીવટમાં આવ્યા છે આજે પણ છોટાઉદેપુર નગરપાલિકાની એ સમસ્યાનું નિવારણ કરી શક્યા નથી। ત્યારે એની સામેની અમારી જે પારદર્શક વહીવટની અમારી રાજનીતિ છે એના માટે અમે લોકોને અપીલ કરવા આવ્યા છે। સાથે સાથે ગુજરાતમાં જે લોકશાહીને ખતમ કરવા માટેનું જે શાસક પક્ષ ભાજપે કાવતરું રચ્યું છે, તમે જાણો છો, જેટલા પણ અમારા ઉમેદવારો હતા, કોંગ્રેસના ઉમેદવારો હતા, અપક્ષના ઉમેદવારો હતા, બહુજન સમાજના ઉમેદવારો હતા, બધાને શાસક પક્ષના લોકોએ તંત્રનો ઉપયોગ કરીને દબાવેલા છે। ફોર્મ તૈયાર કરેલા છતાં ભરવા નથી દીધા, કેટલાક લોકોએ ભરેલા એના પાછા ખેંચાવી લીધા છે। એટલે જે ભાજપે સામ દામ દંડ ભેદ નીતિ અપનાવીને બિનહરીફ કરેલા છે એમના ઉમેદવારોને, એની સામેની અમારી લડત છે। જેટલા પણ અમારા ફોર્મો પાસ થયા છે ત્યારે આ લોકોને અમે જીતાડવા માગીએ છીએ અને પાર્ટી વતી અમે બાહેધરી આપીએ છીએ આવનારા દિવસોમાં છોટાઉદેપુર નગરપાલિકાના સુશાસન માટે આમ આદમી પાર્ટી સક્ષમ છે અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોને જીતાડો અને આ નગરપાલિકાનો સુચારો પારદર્શક વહીવટ અમારા સાથીઓ કરશે। આપ સૌ જાણો છો, દર વખતે ભાજપ, કોંગ્રેસ અને કોક વખતે અપક્ષના બહુજન હોય, બીટીપી હોય, બધા સાથે મળીને સરકાર રચતા હતા અને ક્યાંક ને ક્યાંક વહીવટમાં